નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો એક અહેવાલ સામે આવ્યો છે, જેને લઈને ભારતના 107 જેટલા સાંસદો, ધારાસભ્યો ઉશ્કેરણીજનક ભાષણ કરે છે તેવી બાબત સામે આવી છે. ઉશ્કેરણીજનક જે બાબતો સામે આવી છે, પણ તેની સાથે અત્યારે સવાલ પણ એક યથાવત જોવા મળતો હોય છે કે આ આખી પરિસ્થિતિમાં હવે આને રોકવું કેવી રીતે? કારણ કે અત્યારની વાત કરવામાં આવે તો ક્યાંક ચૂંટણી આવતી હોય છે ત્યારે નિવેદન આપવામાં આવતા હોય છે, નિવેદનો આપી દેવામાં આવે, પણ ત્યારબાદ ક્યાંક પરિસ્થિતિ જ અલગ જોવા મળતી હોય છે કે ના, આ નિવેદન આપવામાં આવ્યું ક્યાંક અત્યારે તો જાહેર જનતાને જે એમ કહેવાય કે તેમની બાજુ પ્રેરાવવા માટે અત્યારે તમામ પ્રકારના પ્રયત્નો થતા હોય છે, પણ એમાં પણ ઉશ્કેરણીજનક અત્યારે તો ભાષણ એ કેટલું યોગ્ય તેના લઈને એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. કારણ કે ઉશ્કેરણીજનકની આપણે વાત કરતા હોઈએ તો તેમાં અત્યારે તો ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે, જેમાં 16 જેટલા નેતાઓ સામે જે કેસ અત્યારે તો જોવા મળી રહ્યા છે. બીજી બાજુ તેમાં કોઈ એક પક્ષ નહીં, પરંતુ તમામ પક્ષના જે નેતાઓ આ જે હેટ સ્પીચ કહેવાય, જે ઉશ્કેરણીજનક ભાષણની બાબત જે સામે આવતી હોય છે, તેમાં અત્યારે જોવા મળી રહ્યા છે. ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં પણ 2 સાંસદ અને 4 જેટલા ધારાસભ્યો સામે અત્યારે તો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે હવે આની તપાસ કેવી રીતે કરવામાં આવશે. એક બાજુ એડીઆર દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે અત્યારનો જે આ માહોલ જોવા મળી રહ્યો છે, જે પણ અત્યારે તો ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય, તેમની સામે જે કેસ દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે તેમને ફરી એકવાર જે 5 વર્ષ પહેલાં પણ જે ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તેમને અત્યારે તો જે ટિકિટ જ ના આપવામાં આવે તે ઘણું સારું અત્યારે તો જે જોવા મળતું હોય છે. રાજકીય પક્ષો નફરત ફેલાવતા ભાષણો અત્યારે તો જે કરનારા જે ઉમેદવારો છે, તેમને જે ટિકિટ આપી રહ્યા છે ને જે ધાર્મિક જે જૂથો વચ્ચે અત્યારે તો દુશ્મનાવટ વધારે છે તેવી બાબત પણ તેમના દ્વારા સામે આવી છે. એટલે કે એડીઆર દ્વારા જે અત્યારે તો જે સૂચનો કરવામાં આવ્યા છે, તેની ઉપરથી ચોક્કસ મહત્વની વાત એ છે કે આ જે ઉશ્કેરણીજનક જે ભાષણો જોવા મળી રહ્યા છે તે અટકશે ક્યારે? આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દિલીપભાઈ ગોહિલ, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર હેમંત ભટ્ટ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, ડૉક્ટર નિકુલ પટેલ, કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. દિલીપભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે અત્યારે ઉશ્કેરણીજનક ભાષણની જે બાબત સામે આવી છે, એડીઆરનો જે રિપોર્ટ જે સામે આવ્યો છે, તેની ઉપરથી ક્યાંક એવું જ જોવા મળી રહ્યું છે કે જે અત્યારે 107 સાંસદો અને ધારાસભ્યોના જે અત્યારે નામ જે સામે આવ્યા છે, તેને લઈને ચોક્કસ ચિંતા તો વ્યક્ત થતી હોય, પણ શું અત્યારના રાજકારણમાં પહેલાંની જો સરખામણી કરવા જઈએ તો આ એક ટ્રેન્ડ બની ગયો છે તેવું લાગી રહ્યું છે? સરખામણીમાં એવું છે, પેલા આ પ્રકારે આંકડાનું કોન્સોલિડેશન થતું નહોતું, આ રીતે સંકલિત નહોતા થતા. હવે એડીઆર 2 કામ કરે છે, અને એક તો આપણે જે ઉમેદવારી પત્ર ભરીએ ત્યારે સોગંદનામું કરવાનું હોય છે, એમાં પેલા કરતા હવે વધારે વિગતો માંગવામાં આવે છે. એટલે બેઝિકલી જે વિગતો છે એને વધારે સારી રીતે કોઠામાં ગોઠવીને આપી છે. એટલે અગાઉ પણ આપણું રાજકારણ કે બહુ શુદ્ધ હતું એવું તો આપણે નહોતા કહેતા, પ્રમાણમાં ઠીક હતું, સારું હતું, અને એક પ્રકારની આપણે જે કે દુશ્મનાવટની ભાવ ઓછી હતી, રાજકીય સ્પર્ધા હતી, અને એ વખતે બહુ પક્ષોની સંખ્યા નહોતી. પ્રાદેશિક પક્ષો ધીરે ધીરે વધ્યા, અને પછી માત્ર એક રાષ્ટ્રીય પક્ષ હતો, એ પછી રાષ્ટ્રીય પક્ષો વધ્યા, એટલે સ્પર્ધા વધી છે. એટલે જયારે થોડી સ્પર્ધા વધે ત્યારે થોડી કડવાશ વધે. કડવાશ વધે ત્યાં સુધી બરાબર છે, પણ એનાથી આગળ વધીને ગાળી ગલોચ કરવાની આપણે વાત કરીએ તો શેરીની ભાષાનો ઉપયોગ થાય ત્યાં સુધી ન પહોંચે, એ આપણી ચિંતા છે. એટલે બેઝિકલી એડીઆરે જે કર્યું છે એ સોગંદનામામાં જેમની સામે કેસ થયા છે એની જ વિગતો એમણે આપી છે. કારણ કે કેસ થયા હોય તો આપણે તમારી વિગતો આપવાની, પણ આપણે જાણીએ છીએ બહુ બધી જગ્યાએ બહુ બધા ભાષણો થતા હોય છે, બધા સામે કેસ નથી પણ થતા, ઘણીવાર ઇગ્નોર પણ કરવામાં આવે છે, અથવા તો વાત પૂરી થઈ જાય છે સ્થાનિક ધોરણે, ઘણીવાર માફી માંગીને પણ વાત પૂરી કરી લેવામાં આવતા હોય છે. બીજું, એક વ્યાખ્યા નક્કી કરવી થોડી મુશ્કેલ છે. એક જનરલ વ્યાખ્યા જેવું છે ખરું કે આપણે કોને ઉશ્કેરણીજનક ભાષા કહીશું, અથવા તો કોને આપણે હદ પાર થઈ ગઈ અથવા તો મર્યાદા બહારની ભાષા કહીએ, એની એક આપણી સમજણ છે ખરી, પણ એને બહુ ચોક્કસ વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ટકોર કરવી, કટાક્ષ કરવા, ટીકા કરવી, આકરી ટીકા કરવી, વાગ બાણ ચલાવવા, વધારે પડતા ખરાબ શબ્દોનો પ્રયોગ કરવો, બ્લેક હ્યુમરનો ઉપયોગ કરવો, એ બહુ બધી રીતે એકબીજા સામે થઈ શકે છે. પણ એ ના કરતા પછી જે વાત આવે છે, મને લાગે છે એક વસ્તુ સમજવાની જરૂર છે. આકરી વાણી અને આકરી ટીકા સુધી બરાબર છે, પણ પછી જે થાય છે એ બેફામ આક્ષેપો, અરુચિ
ઉત્પન્ન કરે એવા શબ્દો અને આપણે જેને ગાળની કક્ષામાં કહીએ એ ભાષા સુધી આપણે પહોંચી જઈએ ત્યારે પછી એ મુશ્કેલી શરૂ થાય. એટલે આપણી જે ચિંતા એ છે કે કમસે કમ આપણે એક ત્યાં મર્યાદા રાખવામાં આવે. રાજકીય પક્ષો એકબીજા વિશે થોડા ઘણા આક્ષેપો કરશે, સાવ આક્ષેપો વિના જ વાત થતી હોય તો બહુ ઉત્તમ, એના જેવું રૂડ હોય કે નહીં. દાખલા તરીકે એવી એક વ્યવસ્થા હોઈ શકે કે દરેક પક્ષ આવે, માત્ર પોતાની વાત કરે, અમે આટલું કર્યું છે સત્તામાં હોય તો આટલું કરીશું, અને વિપક્ષ છે વિકલ્પ આપે, સામા પક્ષની વાત પણ ન કરે. પણ એવો આદર્શ તો નથી ચાલવાનો. એટલે એકબીજાની ટીકા કરશે, કટાક્ષ કરશે, ખામીઓ દર્શાવશે. એક હદે આપણે એ બી માની લઈએ કે એકબીજાની ખામી દર્શાવે તો નાગરિકોનું હિત છે કે આપણને ખ્યાલ આવે કે કયા પક્ષમાં કઈ ખામીઓ છે. પણ ભાષાની એક મર્યાદા રહે અને જે ટીકા થાય એના દ્વારા એક એવું વાતાવરણ ઉભું ન થાય કે બે વ્યક્તિઓ વચ્ચે અથવા તો બે સમાજ વચ્ચે કે બે જૂથો વચ્ચે કાયમી દુશ્મનાવટ થઈ જાય. એક પેલી, મને આખી પંક્તિ નથી આવડતી પણ હિન્દીમાં એક પેલું શેર જેવું પણ છે કે તમે એવી દુશ્મનાવટ નહીં કરતા કે ભવિષ્યમાં ફરી જયારે મિત્ર, એવી કોઈ વાણીનો ઉચ્ચાર નહીં કરતા કે જયારે ભવિષ્યમાં ફરી કોઈ કારણસર ભેગા થવાનું થાય અથવા તો મિત્રતા કરવાનું થાય અથવા તો સહકાર કરવાનું થાય ત્યારે પેલા જૂના શબ્દો યાદ આવશે ને તો એ આપણને બહુ ખરાબ લાગશે. એવું એક બહુ સરસ મજાનો શેર છે. એટલે કમસે કમ એ રાખવાની જરૂર છે. ક્યારેક ને ક્યારેક તો ભેગા થઈને કામ કરવાનું હોય છે. ટીકા કરે, એકબીજાની ખામીઓ દર્શાવે, પણ એક મર્યાદા સાથે કે જેથી ભવિષ્યમાં જયારે બે ભેગા થાય ત્યારે એવો સંકોચ ન થાય કે સાથે મળીને વાતચીત ન કરી શકે. એવી એક આદર્શ સ્થિતિ છે. પણ અત્યારે જે સ્થિતિ બગડી છે એ દુશ્મનાવટ ઉભી થાય એવી, અથવા તો આપણે જેને ગાળ કહીએ, લોકો સમજી જશે ગાળ કોને કહેવાય, જે ગાળ બોલાવા લાગી છે અને ગૃહમાં પણ ગાળ બોલાવા લાગી છે. એટલે આપણને થોડીક વધારે ચિંતા થાય છે. ને એડીઆર જેવા આંકડાઓ થોડાક આવતા રહે તો આપણે પ્રજાને કમસે કમ વાકેફ કરી શકીએ કે તમે જેને નેતા તરીકે પસંદ કરો છો તો તમારા જે પ્રતિનિધિઓ છે એ આ કક્ષાએ જઈ શકે છે. તો તમારે પણ એક એવો મેસેજ આપવો પડે તમારા નેતાઓને કે અમે તો આવા નથી, તમે આવા ન થાવ. અત્યારના સમયમાં જ્યારે ઉશ્કેરણીજનક ભાષણની બાબત સામે આવતી હોય છે ને ચોક્કસથી જે માત્ર ચૂંટણી વખતે નહીં પરંતુ તેની પહેલાં પણ જે ઘણા પ્રકારના જે નિવેદનો આપવામાં આવતા હોય છે ને તે પણ કોઈ અન્ય પક્ષના નેતા હોય કે જે કંઈ પણ હોય, પરંતુ આ રોકાવું પણ એટલું બહુ જરૂરી અત્યારે જોવા મળતું હોય છે. નિકુલભાઈ, જ્યારે જે ઉશ્કેરણીજનક ભાષણની બાબત સામે આવતી હોય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓનો રિપોર્ટ તો સામે આવ્યો છે, પણ તેની સાથે સાથે કોંગ્રેસની પણ વાત કરવામાં આવે તો કોંગ્રેસના પણ ઘણા બધા જે નેતાઓ છે કે જેમની હેટ સ્પીચ પણ જોવા મળી રહી છે. 15 જેટલા જે ધારાસભ્ય અને સાંસદો અત્યારે તો જે તેમાં જોવા મળી રહ્યા છે. આ રોકાવું બહુ જરૂરી છે. આપણે અત્યારે ચર્ચા એટલા માટે કરતા હોય જ્યારે હેટ સ્પીચની બાબત સામે આવતી હોય છે તો ક્યાંક અત્યારે એ પક્ષની પણ એક જવાબદારી બનતી હોય છે કે ના, જો કોઈ મારા ધારાસભ્ય હોય અથવા તો જે સાંસદ સભ્ય હોય કે પછી અન્ય કોઈ કાર્યકર્તા પણ હોય, તમે રાજનીતિ કરો ના નહીં, મુદ્દાઓને લઈને તરત તો રાજનીતિ કરવી બહુ જરૂર, પણ આ ઉશ્કેરણીજનક ભાષણ એ તરત તો અયોગ્ય છે. ના, તમે ખૂબ જ સાચી વાત કરી કે ઉશ્કેરણીજનક જે પણ વક્તવ્ય હોય છે ખૂબ જ પીડાદાયક હોય છે. કારણ કે જે વ્યક્તિ આ બોલી રહ્યો છે એને ખ્યાલ નથી આવતો કે એના બોલવાથી શું તકલીફો થઈ શકશે. એને રાજનીતિમાં આવે છે, રાજ્ય વ્યવસ્થામાં આવે છે, લોકોનો પ્રતિનિધિ બનવા જઈ રહ્યો છે, પરંતુ એ પ્રતિનિધિ બનવાની હોડમાં અને પ્રતિનિધિ બનવાની રેસમાં એ ઘણીવાર જે જીવનના સાચા મૂલ્યો છે એ ભૂલી જાય છે. ખરેખર રાજ્ય વ્યવસ્થાની આપણે વાત કરીએ તો મૂળભૂત જે કાર્ય છે લોકોના કલ્યાણ અને હિત માટેના હોવા જોઈએ. પરંતુ આજકાલ આપણે જોયું છે કે જે રીતના ધર્મની વાતો રાજનીતિમાં વધી રહી છે, એના લીધે જે ભાષણો થઈ રહ્યા છે, જે ઉદ્ભવ થઈ રહ્યા છે, જે સ્ટેટમેન્ટો આવી રહ્યા છે, એના લીધે જે ધાર્મિક લાગણીઓ દુભાય છે કે કોઈ જાતિગત આધારિત લાગણીઓના લીધે જે લોકોના તકલીફ થાય છે, ખૂબ જ ચિંતાજનક છે. કોઈ બી રાજનેતાએ જ્યારે રાજનીતિમાં છે તો એને બોલતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ બી એના બોલવાથી બેઝિકલી તમે કટાક્ષ કરો, તમે સામેવાળાની જે પોલિસીસ છે એને ક્રિટિસાઇઝ કરો, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ વિશેષ, કોઈ ધર્મ વિશેષ કે કોઈ જ્ઞાતિ વિશેષ જ્યારે વક્તવ્ય કરવામાં આવે તો ખૂબ જ દુઃખદ વાત છે. આ બધી વસ્તુ એક રાજનેતાએ સમજવી જોઈએ અને એના જીવનશૈલીની અંદર, એના સ્પીચની અંદર એમણે લાવવું જોઈએ અને ચૂંટણી જીતવા માટે થઈ અને કોઈ પણ જાતના વક્તવ્ય ના આપવા જોઈએ એવું સ્પષ્ટ માનવું છે. પરંતુ જે લોકો બી આવું કરે છે એમને પાર્ટી લેવલે બી હું એવું માનું છું કે એમના કાઉન્સેલિંગ થવા જોઈએ. આવા જે લોકોના બી એફિડેવિટ જે એડીઆર આઈડેન્ટિફાઈ કર્યા છે, એ જે બી નેતા છે એમને કયા સ્ટેટમેન્ટ આધારિત એમના પર કેસ થયા છે એના બી આત્મમંથન કરી અને આવનારા દિવસોમાં એ લોકો વધારે
આ રીતના કોઈ હેટ સ્પીચીસ ના આપે જેથી લોકોને તકલીફ થાય, એવું મારું સ્પષ્ટ માનવું છે. ને આ લેવલ પર દરેક પાર્ટી લેવલ, એવું નહીં કે કોંગ્રેસ, પણ દરેક પાર્ટી લેવલ ઉપર કાર્ય થવું જોઈએ. કારણ કે એક પુખ્ત વયની રાજનીતિ આવનારા દિવસોમાં દેશના લોકો માટે એક સારો ચિહ્ન ઉદ્ભવશે. કારણ કે મારા પેનલ મિત્રએ કીધું એ પ્રમાણે કે તમારી વચ્ચેના બોલવાથી તમારા દ્વેષ એટલા બધા બી ના વધી જાય જેના લીધે તમે પર્સનલાઇઝ થઈ અને અલ્ટિમેટલી જે તમારું કાર્ય છે જીવનમાં લોકોને માટે કામ કરવાનું, એ દૂર થઈ અને અંગત કિન્નાખોરી રાખી અને એનામાં તમે લાગી જાઓ. અલ્ટિમેટલી એટલું જ કહીશ કે આવા લોકોએ પોતાના હેટ સ્પીચીસ થી કંટ્રોલ કરવું જોઈએ અને પાર્ટી લેવલ પર બી આના કોઈ પ્રોટોકોલ્સ કે એક્શન્સ થવા જોઈએ. બિલકુલ, એક્શનને લઈને હું પછી ચર્ચા કરું. હેમંતભાઈ, એક બાજુ તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, પછી નેતા, ધારાસભ્ય, કાર્યકર્તા કે પછી સાંસદ, તમામ એમ કહેતા હોય છે કે વિશ્વમાં સૌથી મોટો પક્ષ હોય તો એ છે ભારતીય જનતા પાર્ટી, અને તમારા માટે ક્યાંક અત્યારે તો ગર્વની બાબત પણ છે. પણ જ્યારે હેટ સ્પીચની બાબત જે સામે આવતી હોય, ઉશ્કેરણીજનક ભાષણની બાબત જે સામે આવતી હોય છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 22 સાંસદ અને 20 જેટલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. એટલે સવાલ અત્યારે થતો હોય છે કે તમે અત્યારે તો સત્તામાં તો છો, એમાં કોઈ ના નહીં, પણ આટલી હદ સુધી જો આટલા રિપોર્ટ અત્યારે તો એડીઆર અત્યારે તો રિપોર્ટ આપતું હોય ને એમ જ કહેતા હોય કે ના ધારાસભ્ય અને સાંસદ સભ્યો સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના છે, તો તેને લઈને સવાલ ચોક્કસ જે સવાલ એ જ થતો હોય કે શિસ્તબદ્ધ પાર્ટી, કેડર બેઝ પાર્ટીની જે તમે વાત કરો છો, પરંતુ ક્યાંક પરિસ્થિતિ અલગ જોવા મળતી હોય છે. આને રોકવું પણ બહુ જરૂરી છે અત્યારે. યજ્ઞભાઈ, એડીઆરનો જે રિપોર્ટ આવ્યો છે અને તે પ્રમાણેના જે સ્ટેટિસ્ટિક્સ છે એમાં જે વાત કરી છે એ હકીકતમાં જાહેર જીવનમાં કોઈ પણ પ્રતિનિધિ હોય, વાણીનો સંયમ અને બોલતી વખતે રાખવી પડતી જે મર્યાદા છે એ જાહેર જીવનમાં કદાચ એના ઉચ્ચ મૂલ્યાંકો સ્થાપિત થવા જ જોઈએ. એમાં ક્યારેય કોઈ વિવાદને સ્થાન હોઈ ન શકે. જાહેર જીવનમાં જેને નીતિમત્તા અને પ્રમાણિકતાનો આગ્રહ છે એવી દરેક વ્યક્તિ આ બાબત સાથે સંમત થયા છે, એમાં કોઈ પક્ષાપક્ષી ન હોય. પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે આપે મને મારા મંતવ્યો રજૂ કરવા માટેનું કહ્યું છે, ત્યારે એડીઆરના રિપોર્ટ પ્રત્યે મારે એ ધ્યાન પણ દોરવું આપણા દર્શક મિત્રો માટે જરૂરી છે કે આ જે રિપોર્ટ છે, દિલીપભાઈએ બહુ જ સરસ રીતે ધ્યાન દોર્યું કે જે રિપોર્ટ છે એ ચૂંટાયેલા એમપીઝ અને એમએલએસના એફિડેવિટનો સ્ટડી કરીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે. હવે સ્વાભાવિક છે કે આખા એ ભારત દેશમાં જ્યારે લોકસભામાં 545 લોકસભાના સભ્યોમાંથી 303 અને હવે તો 301 ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્યો હોય, રાજ્યસભામાં 245માંથી 91 ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો હોય, તમામ રાજ્યોની વિધાનસભાના 4036 જેટલા જે ધારાસભ્યો છે એમાંથી 1361 લગભગ 35-40% ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, અને વિધાન પરિષદમાં 426 જેટલી જે વિધાન પરિષદના સભ્યો છે આખા દેશમાં, એમાં 165 જેટલા એટલે લગભગ 40% જેટલા ભારતીય જનતા પાર્ટીના સભ્યો હોય, ત્યારે સ્વાભાવિકપણે એક એબ્સોલ્યુટ ટર્મ હોય ને એક રિલેટિવ ટર્મ હોય. એ એબ્સોલ્યુટ ટર્મ્સમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો અને ધારાસભ્યોની સંખ્યા સ્વાભાવિકપણે વધુ દેખાવાની. પરંતુ જો આ સર્વેને આપણે કોઈ પણ પ્રકારની પક્ષાપક્ષી વગર બહુ જ ન્યુટ્રલ રીતે જોવો હોય ને, તો જે ધારાસભ્યો કે સંસદ સભ્યો ચૂંટણી હાર્યા છે અને એમણે જે એફિડેવિટ સબમિટ કરી છે એમાં એમની સામે હેટ સ્પીચના કેટલા કેસો છે એનો પણ સર્વે જો આમાં ઉમેરાયો હોત તો કદાચ વધારે સારું થાત. અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે મને તો હંમેશા એ બાબતનું કાયમ દુઃખ રહ્યું છે કે આ દેશમાં હેટ સ્પીચનો સૌથી વધારે જો કોઈએ સામનો કર્યો હોય ને તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. કોંગ્રેસના મારા મિત્ર બેઠા છે તો મારે એક વસ્તુ પ્રત્યે યજ્ઞભાઈ ધ્યાન દોરવું છે કે અત્યાર સુધીમાં મારી પાસે તો આખો એક રેકોર્ડ છે. અત્યાર સુધીમાં 99 જેટલા કોંગ્રેસના અત્યારના હાલના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેથી માંડીને, રાહુલ ગાંધીથી માંડીને, અધીર રંજન ચૌધરીજીથી માંડીને કેટલાય સંસદ સભ્યો, હું જો લિસ્ટ તમને આખું આમ નેરેટ કરવા બેસું ને, અલકા લાંબા ને પવન ખેડા ને જે વિધાનસભા ને સંસદ સભ્યના ઇલેક્શનો લડ્યા છે ને હાર્યા છે એવા ઉમેદવારોના નામ છે.
તો એ આખું એ લિસ્ટ વાંચતા મને 15 મિનિટ થાય. અને પણ નરેન્દ્રભાઈ હેમંતભાઈ, માટે હું તમે તમને બાબત એક સાચી. ખાલી એમ નહીં. ગુજરાતનો એક ખાલી દાખલો આપું. જી. ગુજરાતમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ નરેન્દ્રભાઈને એવું કીધું છે કે 36ની છાતી હોય એ તો સામાન્ય માણસ હોય, બોડી બિલ્ડર હોય એની 40ની છાતી હોય, ગધેડો હોય એની 56ની છાતી હોય. નરેન્દ્રભાઈ અને બંદરમાં કોઈ ફેર નથી. આ પ્રમાણેના નિવેદનો ભૂતકાળમાં જોયેલા છે. હેમંતભાઈ, તમે એટલે કહો છો નહીં, આપણને એમ તમે થાય કે કહ્યું હેડ સ્પીચના અત્યારે હાલ તો જે આ બધા જે કેસ જે સામે આવ્યા છે, નો ડાઉટ, ચલો તેની ઉપર પણ અત્યારે હાલ તો જે કાર્યવાહીની બાબત સામે આવતી હોય છે, પણ મારો સવાલ આપને એ હતો કે ભારતીય જનતા પાર્ટી, તમે એમ કહ્યું કે ના અત્યારે હાલ જે ચૂંટાયા નથી, જેમને ટિકિટ નથી આપવામાં આવી, તેમનું પણ અત્યારે હાલ તો નામ આમાં એડ કર્યું તો ઘણું સારું હોય. ચલો, એ પણ સારું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી શું કર્યું એ પણ દેખાશે. પણ અત્યારના સમયની હું તો વાત કરું છું. અત્યારના સમયમાં જો આટલો મોટો આંકડો જો સામે આવતો હોય, જેમાં ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતમાં પણ જે ટોટલ 6 જેટલા અત્યારે હાલ તો ધારાસભ્ય અને સંસદ સભ્ય અત્યારે ટોટલ જે જોવા મળી રહ્યા છે, 2 જેટલા સાંસદ અને 4 ધારાસભ્ય વિરુદ્ધ પણ અત્યારે હાલ તો જે કેસ દાખલ કરવામાં આવ્યા છે. એટલે અત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ કંઈ કરવું જરૂરી છે ને. જો તમે કેડર બેઝ પાર્ટી, શિસ્તબદ્ધ પાર્ટીની વાત કરો છો, તો અત્યારે આ ઉશ્કેરણીજનક જે ભાષણની બાબત સામે હતો તેને રોક લગાવવી પણ તમારી જ જવાબદારી બને છે ને. દેર ઇઝ નો પોઈન્ટ ઓફ ડિસ્પ્યુટ યજ્ઞભાઈ. જાહેર જીવનમાં કોઈ પણ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, પક્ષની સંગઠનની બેઠકો થતી હોય, એમાં પણ અવારનવાર એ બાબત પ્રત્યે હંમેશા એ બાબતનો સ્ટ્રેસ હોય છે કે જ્યારે પણ કોઈ ડિબેટમાં કે કોઈ પણ પ્રકારની ચર્ચામાં કે જાહેર જીવનમાં કોઈ વક્તવ્ય આપતા હોઈએ ત્યારે પક્ષની શિસ્ત અને પક્ષનો સંયમ જળવાવો જ જોઈએ. પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીને હું માત્ર અત્યારે વખાણ કરવા માટે નથી કહેતો, પરંતુ અમારા પ્રદેશ પ્રમુખશ્રીની એવી સ્પષ્ટપણે સૂચના છે કે કોઈ પણ ચર્ચા કે કોઈ પણ ડિબેટમાં ક્યારેય જો ડિબેટનું સ્તર અમુક લેવલથી નીચે જતું હોય તો તમે ચૂપ થઈ જાઓ, તમે ન બોલો. કારણ કે લાખો કરોડો દર્શકો તમને ટીવી પર જોતા હોય છે અને તમે એક પાર્ટીના પ્રતિનિધિ તરીકે તમે પાર્ટીને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો. તમારા મોઢામાંથી એક પણ શબ્દ એવો ન નીકળવો જોઈએ કે જેથી કરીને પાર્ટીની ઇમેજ અને પાર્ટીએ જે શિસ્ત અને સંયમ તમને શીખવ્યા છે એ ખરાબ થાય. એટલે બહુ જ નિખાલસપણે કહું તો આ પ્રમાણેનું શિસ્ત અને સંયમ હોય છે. દુઃખની વાત છે, ક્યારેક કોઈ પણ પાર્ટીના, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, હમણાં ઉદયનિધિ સ્ટાલિનના આપણે ડીએમકેના સ્ટેટમેન્ટ જોઈ લીધા, તે પ્રમાણેના હોય. એક દુઃખની વાત એ છે કે જાહેર જીવનમાં ઘણી વખત હેટ સ્પીચ એટલા બધા તરંગો પેદા કરે છે કે જેના લીધે થઈને આખા એ સમાજનું વાતાવરણ વિક્ષુબ્ધ થઈ જતું હોય છે. અને અમુક વક્તવ્ય તો એવા હોય છે કે જેની બહુ જ પુરોગામી અને લાંબા ગાળાની અસરો આપણને જોવા મળતી હોય છે. એ જ કહું છું હેમંતભાઈ, એ રોકવાની પણ જવાબદારી પક્ષની જ આવે છે ને. અને એ હોય જ યજ્ઞભાઈ, ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ. ધારાસભ્ય કે સંસદ સભ્ય શ્રી દાખલા તરીકે કંઈ બોલ્યા હોય કે જે ખરેખર પાર્ટીની શિસ્ત અને સંયમને અનુરૂપ ન હોય તો પાર્ટીમાં એનો ખુલાસો મંગાય જ, પાર્ટીમાં તે પ્રમાણેની એમને નિર્દેશો અપાય જ. એમાં ક્યારેય કોઈ શંકાને સ્થાન ના હોઈ શકે. ઓકે નિકુલભાઈ, ક્યાંક આપણે જે આ બાબતને લઈને ચર્ચા કરી રહ્યા હતા, ઉશ્કેરણીજનક ભાષણ અને એટલે હેટ સ્પીચને લઈને, જ્યાં હેમંતભાઈ એક વસ્તુ કોટ કરી કે ના, જો અત્યારે તો આ ઈડીઆનો રિપોર્ટ છે એટલે બરાબર, પરંતુ જો કોંગ્રેસના અત્યારે તો નેતાની વાત કરવામાં આવે અથવા ધારાસભ્ય હોય કે બધી સાંસદ સભ્ય હોય, તેમના દ્વારા સૌથી વધારે અત્યારે તો જ્યાં હેટ સ્પીચ આપવામાં આવે છે તેવી બાબત પણ જોવા મળતી હોય છે. તો પ્રથમ તો મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ કીધું કે પક્ષાપક્ષીની ઉપર જઈને આ વસ્તુની ચર્ચા થવી જોઈએ, પરંતુ આપણે જોયું કે કઈ રીતના એ વિપક્ષને નીચા દેખાડવાનો એમણે પ્રયત્ન કર્યો, પરંતુ એમનું આત્મમંથન કરીને પોતાની શું પ્રતિક્રિયા છે આ વસ્તુ વિષય માટે એની એમણે વાત ના કરી. અને હાલમાં જ આપણે જોયું કે સંસદની અંદર કોઈ સંસદ સભ્યએ કયા પ્રકારના શબ્દો વાપરી અને જે વસ્તુ કરી એ કોણ હતું, બરાબર છે, એના પર શું કાર્યવાહી થઈ અને કઈ રીતના થઈ. તો જ્યારે જે એડીઆરએ તો એવા રિપોર્ટ્સ કાઢ્યા છે કે જેની અંદર ઓલરેડી કેસીસ ચાલુ છે, જેવા કેસીસ જે બીજા જે નથી જીત્યા એવા ઉમેદવારોના બી જો આંકડા કાઢવામાં આવે તો ખરેખર ડેફિનેટલી આ આંકડો વધી શકે છે. પરંતુ આ વસ્તુની સંયુક્ત જવાબદારી એટલે છે કે આના ઉપર એક્શન થાય તો આવનારા દિવસોમાં જે લોકતંત્રની અંદર, લોકશાહી અને રાજ્ય વ્યવસ્થાની અંદર જે લોકો જોતરાયેલા છે એટલે કે રાજનેતાઓ, એમણે પોતાની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવાની ખાસ જરૂર છે. કારણ કે
ટેકન એઝ ગ્રાન્ટેડ લઈને જે કાર્ય થઈ રહ્યું છે એના લીધે આજે લોકોની અંદર વય મનસ્ય ફેલાઈ રહ્યું છે. એ ન ફેલાય એની બી જવાબદારી સૌ રાજનીતિની અંદર જોડાયેલા લોકોની છે, સર્વ રાજકીય પક્ષોની છે. પરંતુ હંમેશા ભારતીય જનતા પાર્ટીની આદત પ્રમાણે આજે બી તમે જોયું કે કઈ રીતના એ બધી આંકડાઓ ગણાવે છે. આપણે આંકડાઓ ગણાવવામાં બંને બાજુ છે અને હાલના આંકડાઓમાં બી તમે જોઈ શકો છો કે 50% આંકડા ભારતીય જનતા પાર્ટીના જ છે. પરંતુ હું એનાથી બી ઉપર આવીને મેં એટલું કીધું કે આપણા સૌની સંયુક્ત જવાબદારી છે કે આવી હેટ સ્પીચીસ આવનારા દિવસોમાં ના થાય, એના માટે કામગીરી થવી જોઈએ. અને ફક્ત ને ફક્ત કામગીરી નહીં, જો કઈ આવી રીતના એક્ટિવિટી જોવામાં આવે તો એનું તાત્કાલિક એના પર એક્શન બી લેવું જોઈએ બંને પક્ષની. હું એમ નથી કહેતો કે કોંગ્રેસ આવું કરે છે કે ભાજપ આવું કરે છે, પરંતુ જે રીતના મારા રાજકીય વિશ્લેષક મિત્રએ કીધું કે એક પુખ્ત વયની રાજનીતિની અંદર પક્ષાપક્ષી છોડી અને જે શું કહેવાય કે એક પોતાના અંગત જે ટાર્ગેટિંગ્સ જે થઈ રહ્યા છે ને એ છોડી અને લોકોના પોલિસીઝ માટે વાત કરવામાં આવે, લોકોની રાજ્ય વ્યવસ્થા માટે વાત કરવામાં આવે, મોંઘવારી માટે વાત કરવામાં આવે, પરંતુ એ નહીં, પરંતુ ધર્મને જ્યારે જોડીને વાત કરવામાં આવે છે ને ત્યારે ડેફિનેટલી એક વય મનસ્ય ઉદ્ભવ થાય છે. એ બધું ઓછું કરવું જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. સેકન્ડમાં જવાબ આપજો. આ ધર્મને લઈને ક્યાંક રાજકારણ ઉપર જે એમ કહેવાય કે ઉશ્કેરણીજનક ભાષણ ત્યારે જ સૌથી વધારે સામે આવે છે તેવી બાબત સામે આવતી હોય છે. યજ્ઞભાઈ, મેં તો મારા અગાઉની બાબતમાં જ મેં આ વાતનો ઉલ્લેખ કર્યો કે ધર્મને લઈને સૌથી વધારે અત્યારે હમણાં ઉશ્કેરણીજનક જો હમણાં જ તાજેતરમાં કોઈએ વક્તવ્ય આપ્યું હોય તો બહુ જ દુઃખદ રીતે ડીએમકેના ઉદયનિધિ સ્ટાલિનનું છે કે સનાતન ધર્મને તમે ડેન્ગ્યુ અને મલેરિયા સાથે સરખાવો અને એમને ઇરેડિકેટ કરી નાખવાની તમે વાત કરો તો આ દેશના 82% જેટલી જનતા, જેની કરોડો લોકોની આસ્થા જેના ઉપર છે, એ ધર્મને નામે જયારે તમે આવું બોલો ત્યારે મને એમ થાય કે ધર્મને નામે નિકુલભાઈએ મને સારું યાદ દેવડાવ્યું કે હમણાં લોકસભામાં એક ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય શું બોલ્યા, પરંતુ એ સંસદ સભ્યને બોલતા પહેલા કેટલી હદે એમને ઉશ્કેરણીજનક ભાષણથી એમને એક્સાઇટ કરવામાં આવ્યા જે તે સભ્ય માટે. એમણે પોતે નરેન્દ્રભાઈ માટે શું કહ્યું એની જો ચર્ચામાં પડ્યો તો વળી પાછી એક ડિબેટ કરવી પડે આપણે. બિલકુલ. દિલીપભાઈ, એક સવાલ આવે આપને. પહેલાં પણ મેં આપને એક પૂછ્યું કે જ્યારે આ હેટ સ્પીચની બાબત સામે આવતી હોય છે, ઉશ્કેરણીજનક ભાષણની બાબત સામે આવતી હોય છે, ચૂંટણી આવે ત્યારે અત્યારે તો એ ટ્રેન્ડ બની જતો હોય છે કે ના અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે, આ પ્રકારની પરિસ્થિતિ છે. ચલો, મુદ્દાઓ પર અત્યારે તો ચર્ચા નથી કરવામાં આવતી, પણ આ ઉશ્કેરણીજનક ભાષણ અત્યારે તો આપવામાં આવે છે. એવા જે સંસદ સભ્ય, એવા જે ધારાસભ્ય દ્વારા આપવામાં આવે છે કે જેમને ઘણો બધો અનુભવ પણ હશે અત્યારે રાજકારણનો, તો પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતો. એટલે શું લાગી રહ્યું છે અત્યારે તો એક ટ્રેન્ડ બની ગયો છે કે ના જો આ પ્રકારની સ્પીચ આપે તો ક્યાંક અત્યારે તો જે સારી એવા આપણે છવાઈ જઈશું અત્યારે રાજકારણમાં, શું એ પ્રકારની અત્યારે તો માનસિકતા છે? દિલીપભાઈ, અનમ્યુટ કરજો પ્લીઝ. કઈક અંશે વાત સાચી છે, કારણ કે જો ફાયદો ન થતો હોય તો કોઈ પોતાનું નામ ખરાબ થાય એવી ભાષા વાપરવાના પસંદ ન કરે, પણ અમુક પ્રકારની ભાષા કે અમુક પ્રકારની ઉશ્કેરણી કરવાથી કે અમુક પ્રકારના આક્ષેપો કરવાથી એક ચોક્કસ મતદાર વર્ગ હોય એને ટાર્ગેટ થતો છે અને એનો ફાયદો થતો હોય છે એટલે જ બોલાતો હોય છે. કે આપણે એવું સમજીએ છીએ, એટલા બધા નાદાન બી નથી નેતાઓ હતા, એને બી ખ્યાલ હોય છે કે હું ખરાબ બોલું તો મારું પણ ખરાબ લાગે છે, પણ ફાયદો થતો હોય પોલિટિક્સમાં ત્યારે થોડુંક ખરાબ છબી કરીને પણ જીતી જવાતું હોય તો જીતી જવાનો એક ટ્રેન્ડ છે. એ વાત સાચી છે. હવે એને રોકવો બહુ મુશ્કેલ થઈ ગયો. દાખલા તરીકે એનું જો ફાયદો ન થતો હોય, એ પ્રકારની ભાષા નો પ્રયોગ કરનાર નેતા જીતી ન જતા હોય તો આપોઆપ એ ભાષા બંધ થઈ જશે. પણ એવું ક્યારે થશે ખબર નહીં. તો થોડી ઘણી મતદારોની જવાબદારી છે, પણ એ પણ થોડા સાવચેત થાય કે જયારે મતદાન કરવા જાય ત્યારે વિચારીને મતદાન કરે તો એક ચોક્કસ મેસેજ, સારો મેસેજ હશે તો નેતાઓ પણ સારી દિશામાં વળશે. અને બીજો જે ઉપાય છે, એ જે રીતે આપણે આચારસંહિતા લાવીને કેટલીક બાબતોમાં મર્યાદા લાવવાની કોશિશ કરી છે, એ રીતે કાયદા માટે, પક્ષપલટા માટેના કાયદા બધાની પણ આપણે વાતો કરી કે માટે પછી કાયદો લાવવો પડે. કારણ કે આપણે વાતો કરીએ છીએ, થતું નથી. મહિલાઓને કોઈ ટિકિટો આપતું નથી, પછી કાયદો લઈ આવવાનો. કાયદો ના આવે ત્યાં સુધી મહિલા, એટલે પછી કાયદો જ લાવો, કારણ કે કાયદા વિના તો કોઈ પક્ષ નથી મહિલાઓને ટિકિટ આપવાનો. એ રીતે કાયદા વિના કોઈ અટકવાનું પણ નથી આવી ભાષા પ્રયોગ કરવાનો. પણ હવે કાયદો કોણ લાવશે, આપણે હવે એ રાહ જોવાની છે. મહિલાઓને ટિકિટ નહીં આપવાની, પણ મહિલાઓ માટે બિલ લઈ આવવાનું. એ થયું એવું તો ભવિષ્યમાં એકાદ પક્ષ એવું પણ કરે કે આ પ્રકારના ભાષાની વિરુદ્ધ અને પક્ષપલટા વિરુદ્ધ કાયદો લઈ આવે તો કંઈક થશે એવી આપણે આશા રાખીએ. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે ક્યારે આ કાયદો આવશે અને તેની સાથે જ્યારે આ ઉશ્કેરણીજનક ભાષણની જ બાબત જે સામે આવતી હોય છે તેમાં અત્યારે તો રોકાવું પણ અત્યારે એટલું જરૂરી છે. જી હેમંતભાઈ, 10 જ સેકન્ડ ખાલી.
મહિલાઓના માટેની વાત કરીને તો મને એ બાબતમાં કહેતા બહુ આનંદ થાય કે 2014 ને 2019 આ બે લોકસભાની ચૂંટણીઓ એવી છે કે જ્યાં અગાઉની લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 5 થી 6% વધતું નહોતું, પણ 2014માં 12.5% અને 2019માં 14.5% મહિલાઓનું પ્રતિનિધિત્વ થયું હોય તે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી લીધે છે. 73 જેટલા મહિલા સંસદ સભ્યો છે, એમાંથી 34 બિલને લઈને આપણે પછી અનેક ચર્ચા કરીશું હેમંતભાઈ. તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે આ ઉશ્કેરણીજનક ભાષણની બાબત જે સામે આવતી હશે ને રોકવી પણ બહુ જરૂરી છે. દિલીપભાઈ, એક બહુ સારી બાબત અત્યારે તો કહી કે જ્યારે આચાર સંહિતાની બાબત આપણે જે જોવા મળતી હોય છે, જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આ પ્રકારનું અત્યારે તો જો એમ કહેવાય કે અત્યારે કોઈ પણ પ્રકારના નિયમો અત્યારે તો લાદવામાં આવે તો ક્યાંક અત્યારે તો આ હિટ સ્પીચ અટકી પણ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે કારણ કે જ્યારે પક્ષની વાત કરવામાં આવે, રાજકીય પક્ષોની, તો તેમાં પણ જે ધારાસભ્યના જે સંસદ સભ્યના આંકડા જે સામે આવ્યા છે તેમાં હવે પક્ષ કેવી રીતની કાર્યવાહી કરશે તો આગામી સમયમાં જોવા મળશે. તેની સાથે હેમંતભાઈ, નિકુલભાઈ અને દિલીપભાઈ, આપ ત્રણના બારે મારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમ છે જે આપશો. નમસ્કાર.